નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું પેજ નંબર છે 15 ઉપર જે જાતે ચકાસો તેમાં જે એક પ્રશ્ન નંબર 2ના જે વિધાનો આપેલા જે ખરા છે કે ખોટા તે આપણે જોઈશું. દરેક જે ખરા ખોટા છે કેમ છે ખોટા તો એની ગણતરી દ્વારા સમજીશું. આમાં 1 થી 10 વિધાનો આપેલા છે. દરેક વિધાનને આપણે સરળ રીતે સમજીશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક વિધાનને ગણી અને આપણે સમજીએ. તો અહીંયા છે સંખ્યા શ્રેણી 1, 8, 27, 64 એ પૂર્ણ વર્ગના ઉદાહરણો છે. તો મિત્રો અહીંયા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1 ની 3 ઘાત બરાબર 1, 2 દુ 4, 4 દુ 8 એટલે કે 2 ની 3 ઘાત બરાબર 8. એવી જ રીતે 27 તો 3 તરી 9, 9 તરી 27 એટલે 3 ની 3 ઘાત બરાબર 27. ચોકું ચોકું 16, 16 ચોક થશે 64 એટલે 4 ની 3 ઘાત બરાબર થશે 64. તો મિત્રો આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી પણ પૂર્ણ ઘન સંખ્યાઓ છે. પૂર્ણ ઘન સંખ્યાઓ છે માટે આ વિધાન કેવું છે? ખોટું. તો જે પહેલા નંબરનું જે વિધાન છે તે ખોટું છે. તો મિત્રો અહીંયા બીજું વિધાન છે સંખ્યા શ્રેણી 1, 1, 2, 3, 5, 8 માં પછીની સંખ્યા 14 છે. તો આપણે સમજીએ. તો 1 વત્તા 1 એટલે 2 થશે. 1 વત્તા 2 બરાબર 3 થશે. 2 વત્તા 3 બરાબર 5 થશે. 3 વત્તા 5 બરાબર 8 થશે. 5 વત્તા 8 તો અહીંયા 13 થશે. એટલે અહીંયા છે કે 14 છે. તો આ વિધાન કેવું છે? અહીંયા જવાબ આવે છે 13. માટે આ વિધાન ખોટું છે. જે બીજા નંબરનું વિધાન છે એ પણ કેવું છે? ખોટું છે. તો સંખ્યા શ્રેણી 1, 3, 9 ખાલી જગ્યા 243માં ખૂટતી સંખ્યા 27 છે. તો આપણે 1 ને 3 ગુણીશું એટલે 3 એકા 3, પછી 3 ને 3 ગુણીશું એટલે 3 તરી 9, 9 ને 3 ગુણીશું એટલે આવશે 27, 27 ને 3 ગુણીશું એટલે 27 તરી 81, 81 ને 3 ગુણીશું એટલે 81 તરી 243. એટલે કે અહીંયા ખૂટતી સંખ્યા 27 છે. તો આ વિધાન કેવું છે? ખરું છે. ત્રીજા નંબરનું વિધાન છે ખરું. તો મિત્રો અહીંયા સંખ્યા 1 એ પૂર્ણ વર્ગ તથા ઘન સંખ્યા છે. તો આપણે જોઈએ તો 1 ગુણ્યા 1 એટલે કે 1 ની 2 ઘાત બરાબર 1. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1 ની 3 ઘાત બરાબર 1. એટલે પૂર્ણ વર્ગ સંખ્યા પણ છે અને ઘન સંખ્યા પણ છે. એટલે કે આ વિધાન કેવું છે? ખરું છે. 5મા નંબરનું વિધાન છે કે જો આપણે 2 થી શરૂ કરીએ અને તેમાં 2 ઉમેરતા જઈએ તો મળતી સંખ્યા શ્રેણી 2 કી સંખ્યા હશે. તો આપણે જોઈ લઈએ. 2 થી શરૂઆત કરવાની છે અને 2 ઉમેરવાના છે. 2 દુ 4, 4માં 2 ઉમેરીશું એટલે મળશે 6, 6માં 2 ઉમેરીશું એટલે મળશે 8, 8માં 2 ઉમેરીશું એટલે મળશે 10. તો દરેક સંખ્યા કેવી છે? 2 કી સંખ્યા છે. તો મળતી સંખ્યા શ્રેણી 2 કી સંખ્યા હશે. તો આ વિધાન કેવું છે મિત્રો? ખરું છે. સપ્તકોણને 6 સમાન બાજુઓ હોય છે. તો આ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. દેખીતી રીતે કે સપ્તકોણમાં બાજુઓ કેટલી હોય? 7 હોય. 7 બાજુ 7 ખૂણા. અહીંયા 6 લખેલું છે એટલે કે આ વિધાન કેવું છે? ખોટું છે. તો સંખ્યા શ્રેણી 3, 6, 9, 12, 15માં આવતી પછીની સંખ્યા 18 છે. તો મિત્રો આપણે જોઈ લઈએ. તો 3 દુ થશે 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચું 15 અને 3 છક થશે 18. તો અહીંયા પણ 18 છે.
એટલે કે આ વિધાન કેવું છે? ખરું છે. તો 7મા નંબરનું જે વિધાન છે કેવું છે? ખરું છે. અહીંયા છે કે 10 એ ત્રિકોણીય સંખ્યા છે. તો મિત્રો આપણે ચેક કરીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો એની મદદથી ત્રિકોણ રચી શકાય છે. એટલે કે આ વિધાન કેવું છે? ખરું છે. પ્રથમ 6 એકી સંખ્યાઓનો સરવાળો 30 છે. તો મિત્રો આપણે પ્રથમ જે 6 એકી સંખ્યાઓ છે એનો સરવાળો કરીએ. 1 + 3 + 5 + 7 + 9 + 11. તો 11 ને 9 20, 27, 28, 29, 30, 35 ને 36. તો એ 36 સરવાળો થાય છે. એટલે કે આ વિધાન કેવું છે? ખોટું છે. તો મિત્રો અહીંયા 10 નંબરમાં છે કે ત્રિકોણથી શરૂ કરતા અને દરેક વખતે એક બાજુ ઉમેરતા જતાં સંખ્યાના વધતા ક્રમથી બહુકોણ મળે છે. તો એ ખરું છે કે 3 બાજુથી ત્રિકોણ રચાશે, ફરીથી એક બાજુ વધશે એટલે ચોરસ બનશે, ફરીથી એક બાજુ વધશે એટલે પંચકોણ બનશે. તો એવી રીતે ષષ્ઠકોણ 1 2 3 4 5 અને 6. તો અહીંયા ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ અને ષષ્ઠકોણ, સપ્તકોણ, અષ્ટકોણ એ રીતે એક બાજુ વધારતા જઈએ તો આપણને બહુકોણ મળે છે. તો આ વિધાન કેવું છે? ખરું છે. તો અહીંયા 1 થી 10 વિધાનો આપણે જોયા. દરેકની ગણતરી સંગાથે. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ જવાન.